દ્વારકાના ભાણવડ ગામમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો ખરાવડમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. લોકોને પીવા માટે 7 થી 8 દિવસે પાણી મળે છે. તો લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાણીનો બગાડ થતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો દ્વારકાના ભાણવડ ગામે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. લોકોને પીવા માટે 7 થી 8 દિવસે પાણી મળે છે. ત્યારે પાણીનો બગાડ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો લોકોને પીવા માટે 7 થી 8 દિવસે આ પાણી મળે છે. દ્વારકાના ભાણવડ ગામે આ પ્રકારે પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થયેલો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પાણીની લાઇનમાં ભંગાણ થયું, જેના કારણે આ પ્રકારે પાણીનો વેડફાટ થયો છે. ત્યારે દ્વારકાના ભાણવડના ખરાવડમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે. લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાણીનો બગાડ થતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.